આજના વર્ગમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું. બેન્સન બોઇલર. આ આ માત્ર એક સામાન્ય બોઇલર નથી, પણ એમ કહી શકીએ કે હાઈ પ્રેશર સ્ટીમ જનરેશનનું ભવિષ્ય છે. આપણે સમજીશું કે તે કેવી રીતે કામ કરે છે અને અને શા માટે તે એટલું મહત્વનું છે. ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ. તો સૌથી પહેલા ચાલો તેના ઇતિહાસ પર એક નજર કરીએ. આ ટેકનોલોજી મતલબ આવી ક્યાંથી? સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે આ બોઇલરની શોધ માર્ક બેન્સન નામના એન્જિનિયરે 1922માં કરી હતી અને તેનું પહેલું નિર્માણ 1927માં જર્મનીમાં થયું હતું. બરાબર. પણ અહીં જે મુખ્ય હેતુ હતો ને એ સમજવો ખૂબ જ રસપ્રદ છે. એ સમયે બોઇલરમાં કેવું હતું કે પાણી ગરમ થાય ત્યારે પરપોટા એટલે કે બબલ્સ બનતા હતા. અને આ પરપોટા ગરમીને યોગ્ય રીતે ટ્રાન્સફર થવા દેતા ન હતા. આને થર્મલ રેઝિસ્ટન્સ કહેવાય છે. માર્ક બેન્સનનો મુખ્ય ઉદ્દેશ્ય આ જ પરપોટાની સમસ્યાને જડમૂળથી દૂર કરવાનો હતો. ઓકે, તો બેન્સને આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે શોધી કાઢ્યો? જવાબ ક્રિટિકલ પ્રેશરના સિદ્ધાંતમાં છુપાયેલો છે. સામાન્ય રીતે જ્યારે આપણે પાણી ગરમ કરીએ ત્યારે તે ઉકળે છે અને પછી વરાળ બને છે. પણ જો પાણી પર 221.2 બાર કરતાં વધુ દબાણ લાગુ કરવામાં આવે તો એક જાદુ જેવી પ્રક્રિયા થાય છે. આ દબાણ પર પાણી ઉકળ્યા વગર સીધું જ વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. પરપોટા બનતા જ નથી. બિલકુલ. અને આ પ્રક્રિયામાં પેલી લેટન્ટ હીટ છે ને એ શૂન્ય થઈ જાય છે. એટલે કે પાણીને વરાળમાં ફેરવવા માટે કોઈ વધારાની ગરમીની જરૂર જ નથી પડતી. એકદમ સાચું. આ સ્થિતિને જ સુપર ક્રિટિકલ સ્ટીમ કહેવામાં આવે છે. અને અહીં રસપ્રદ વાત એ છે કે આ લેટેન્ટ હીટનું શૂન્ય થવું એ ઊર્જાની જબરદસ્ત બચત કરે છે. કેવી રીતે? જુઓ, સામાન્ય બોઇલરમાં પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય પછી પણ તેને વરાળમાં ફેરવવા માટે ઘણી ઊર્જા આપવી પડે, ખબર છે? હા, બરાબર. અહીં એ ઊર્જાની જરૂર જ નથી, જેનાથી આખી પ્રક્રિયા અત્યંત કાર્યક્ષમ બની જાય છે. વાહ! તો કારણ કે પાણી ઉકળતું નથી અને પરપોટા બનતા નથી, તેથી પરંપરાગત બોઇલરના સૌથી મોટા ભાગની એટલે કે સ્ટીમ ડ્રમની જરૂર જ નથી રહેતી. બેન્સન બોઇલરની ડિઝાઇન એટલે ડ્રમલેસ છે. અને આના ફાયદા તો સ્પષ્ટ જ છે. એમાં ડ્રમ નથી એટલે એનું વજન બીજા બોઇલર કરતાં લગભગ 20% ઓછું છે. બરાબર. અને એના કારણે તેની કિંમત અને ફાઉન્ડેશન બનાવવાનો ખર્ચ પણ ઘટી જાય છે. આ એક વન્સ થ્રુ બોઇલર છે. એટલે પાણી એક છેડેથી પ્રવેશે અને બીજા છેડેથી સીધી સુપરહીટેડ વરાળ બહાર આવે. ચાલો હવે આપણે બેન્સન બોઇલર કેવી રીતે કામ કરે છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પણ એ પહેલાં તેના મુખ્ય ભાગો પર એક નજર નાખી લઈએ. ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો ફીડ પંપ, ઇકોનોમાઇઝર, રેડિયન્ટ ઇવેપોરેટર, કન્વેક્ટિવ ઇવેપોરેટર અને સુપરહીટર. આ બધા ભાગો ભેગા મળીને કેવી રીતે કામ કરે છે એ હવે આપણે આગળ જોઈશું. તો પ્રક્રિયાની શરૂઆત થાય છે ફીડ પંપથી. આ પંપ ખૂબ ઊંચા દબાણે પાણીને સિસ્ટમમાં ધકેલે છે. અને આ દબાણ ક્રિટિકલ પ્રેશર એટલે કે 221.2 બાર કરતાં પણ વધુ હોય છે. પછી આ પાણી ઇકોનોમાઇઝરમાંથી પસાર થાય છે. અહીં એક્ઝોસ્ટ ગેસની જે ગરમી હોય એનો ઉપયોગ કરીને પાણીને પહેલાથી જ થોડું ગરમ કરવામાં આવે છે, જેથી મુખ્ય ભઠ્ઠીમાં ઓછી ઊર્જાની જરૂર પડે. બરાબર છે. એક પ્રકારની પ્રી હીટિંગ પ્રોસેસ. હવે આ ગરમ થયેલું પાણી કમ્બશન ચેમ્બર એટલે કે મુખ્ય ભઠ્ઠીમાં પહોંચે છે. અહીં ટ્યુબની આસપાસ આગ હોય છે. આ ગરમી રેડિયેશન દ્વારા પાણી સુધી પહોંચે છે અને અહીંયા જ મોટાભાગનું પાણી સીધું જ વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. ઓકે, તો હવે જે થોડું ઘણું પાણી બચ્યું હોય તે કન્વેક્ટિવ ઇવેપોરેટરમાંથી પસાર થાય છે, જ્યાં ગરમ વાયુઓના સીધા સંપર્કથી તે પણ વરાળ બની જાય છે. પણ અહીં એક સમસ્યા ઊભી થઈ છે. કઈ સમસ્યા? પાણીમાં ઓગળેલા ક્ષાર ડિઝોલ્વ્ડ સોલ્ટ્સ એ આ ટ્યુબની અંદર જમા થઈ જાય છે અને જો તેને સાફ ન કરવામાં આવે તો તે ટ્યુબને બ્લોક કરી શકે છે, ખરું ને? બિલકુલ. આથી જ દર 4000 કલાકના ઓપરેશન પછી બોઇલરનું ડિસ્કેલિંગ કરવું પડે. એટલે કે આ ક્ષારની સફાઈ કરવી. હા, અને એ ખૂબ જ જરૂરી બની જાય છે. આ તેની જાળવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સમજાઈ ગયો. તો હવે આપણી પાસે જે વરાળ છે તે સંતૃપ્ત વરાળ એટલે કે સેચ્યુરેટેડ સ્ટીમ છે.
તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તેને સુપર હીટરમાંથી પસાર કરવામાં આવે છે. અહીં તેને 650 ડિગ્રી સેલ્સિયસ સુધીના ઊંચા તાપમાને ગરમ કરાય છે. પરિણામે આપણને સુપરહીટેડ સ્ટીમ મળે છે, જેનું દબાણ 512 સુધી પણ હોઈ શકે છે. અને આ સ્ટીમ ટર્બાઇન ચલાવવા માટે અત્યંત શક્તિશાળી હોય છે. બરાબર. પણ સુરક્ષા એ કોઈપણ બોઇલરનો સૌથી મહત્વનો ભાગ છે. બેન્સન બોઇલરમાં જ્યારે તેને ચાલુ કરવામાં આવે, એટલે કે સ્ટાર્ટઅપ વખતે, ત્યારે સ્ટાર્ટિંગ વાલ્વનો ઉપયોગ થાય છે. આ કેવી રીતે કામ કરે? જો શરૂઆતમાં જ્યારે સ્ટીમનો પૂરતો પ્રવાહ ન હોય ત્યારે ટ્યુબ વધુ ગરમ થઈ શકે છે. આ વાલ્વ પાણીને ફરીથી સિસ્ટમમાં જ રિસર્ક્યુલેટ કરે છે. હા, આનાથી એ ખાતરી થાય છે કે ઇવેપરેટર અને સુપરહીટરની ટ્યુબ ઓવરહીટ ન થાય અને એકદમ સુરક્ષિત રહે. બહુ સરસ. ચાલો હવે બેન્સન બોઇલરના ફાયદાઓને ટૂંકમાં જોઈએ. પહેલો ફાયદો તો એ કે તે ખૂબ જ ઝડપથી શરૂ થાય છે. માત્ર 15 મિનિટમાં વરાળ ઉત્પન્ન કરી શકે છે. સાચી વાત છે. અને બીજું, ડ્રમ ન હોવાથી તે 20% હલકું અને ખૂબ જ કોમ્પેક્ટ, એટલે કે ઓછી જગ્યા રોકે છે. બીજા ફાયદાઓમાં તેની ક્ષમતા ખૂબ ઊંચી છે, લગભગ 1.36,000 કિલોગ્રામ પ્રતિ કલાક. અને એનું ટ્રાન્સપોર્ટેશન પણ સરળ અને સસ્તું છે. અને મારા મતે સૌથી મોટો ફાયદો તો સુરક્ષાનો છે. કારણ કે તેમાં ડ્રમ નથી અને પાણીનો મોટો જથ્થો સંગ્રહિત નથી, તેથી વિસ્ફોટ એટલે કે એક્સપ્લોઝન થવાનો ભય લગભગ નહિવત છે. તેની કાર્યક્ષમતા પણ વધુ છે, કારણ કે પેલો બ્લોડાઉન લોસ જે છે એ માત્ર 4% જ છે. અલબત્ત, દરેક ટેકનોલોજીની જેમ આના પણ કેટલાક ગેરફાયદા તો હશે જ. સૌથી મોટો ગેરફાયદો એ છે કે તેને એકદમ શુદ્ધ પાણીની જરૂર પડે છે, કારણ કે સહેજ પણ અશુદ્ધિ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. બરાબર. અને આ ઉપરાંત હાઈ પ્રેશર પંપ અને પાઇપિંગ સિસ્ટમ ખૂબ ખર્ચાળ છે અને વધુ પાવર પણ વાપરે છે. એટલે મેન્ટેનન્સ પણ ખર્ચાળ હશે? હા, મેન્ટેનન્સ પણ ખર્ચાળ છે. અને તે ક્રિટિકલ પ્રેશર કરતાં નીચા દબાણે કામ કરી શકતું નથી, જે તેની ઉપયોગિતાને થોડી મર્યાદિત કરે છે. ઓકે, તો ચાલો આપણે જે શીખ્યા તેનો એક ઝડપી સારાંશ જોઈ લઈએ. બેન્સન બોઇલર એ સુપરક્રિટિકલ પ્રેશર, એટલે કે 221.2 બારથી વધુ પર કામ કરતું એક વન-થ્રુ ડ્રમલેસ બોઇલર છે. તેનું મહત્તમ તાપમાન 650 ડિગ્રી સેલ્સિયસ અને ક્ષમતા લગભગ 150 ટન પ્રતિ કલાક છે. અને તેની શોધ 1922માં માર્ક બેન્સન દ્વારા કરવામાં આવી હતી. તો આ હતું બેન્સન બોઇલરનું સંપૂર્ણ વિશ્લેષણ. આશા છે કે આ હાઈ પ્રેશર સ્ટીમ જનરેશનની દુનિયાને સમજવામાં મજા આવી હશે. ચોક્કસ. આપણે જોયું કે આ ટેકનોલોજી મોટા પાવર પ્લાન્ટ્સ માટે કેટલી શક્તિશાળી છે, પરંતુ તેની ઊંચી કિંમત અને જાળવણી તેને નાના ઉદ્યોગો માટે અવ્યવહારુ બનાવે છે. સાચી વાત. તો અહીં વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં એવી કઈ નવીનતાઓ આવી શકે છે જે સુપરક્રિટિકલ ટેકનોલોજીને વધુ સસ્તી અને સુલભ બનાવે. જેથી તેનો લાભ નાના પાયા પર પણ લઈ શકાય. બરાબર. આ પ્રશ્ન સાથે આજનો વર્ગ અહીં